10 દિવસ ત્યાં પાણી અહીં વરસાદનું પડ્યું છે. હજી તંત્ર કોઈ આવ્યો છે પણ કોઈ એનો નિકાલ કર્યો નથી અને ઘરમાં પણ પાણી પડ્યું છે. એટલે તંત્રને બે હાથ જોડીને વિનંતી છે કે ગમે તેમ કરીને તમે પાણીનો નિકાલ કરાવો, કારણ કે આ પાણી એકદમ ગંદુ થઈ ગયું છે. જો પાણી ગંદુ થયું એના કારણે રોગચાળો ફાટી જવાની શક્યતા રહે. અને તમે જોઈ શકો તો ઘરમાં પણ પાણી પડ્યું છે. અંદર ઘરની અંદર પાણી પડ્યું છે, સાર બગડી ગઈ છે, કોઈ લોકો રહેતા નથી કારણ કે ખાલી કરીને જતા રહ્યા બધા. અને હવે ગમે તેમ કરીને પાણીનો નિકાલ કરાવો એટલે સરકારને નમ્ર વિનંતી છે મારી. એમ શરણનગર સોસાયટી આ બાજુ શરણનગર રાજપૂત વાસની અંદર પાણી જે 10 દિવસથી આજે ખૂબ આપણે ભરાઈ ગયું બરાબર. એમાં જો છોકરો ભણવા જઈ શકતો નથી અથવા રહેવું હોય તો ક્યાં રહે, કોઈ આજુબાજુ રહે, કોઈના ઘરે રહે. અને આ પાણી એટલું બધું ગંધ મારે છે ને અત્યારે કે રોગચાળો ફાટવાની ભયંકર સ્થિતિ છે. જો પાણીનો નિકાલ નહીં આવે તો રોગચાળો પણ ફાટી નીકળે છે. એટલે તરત બેદરકારીના કારણે જે પાલિકાની ટીમ આવે છે પણ જોઈ જતા રહે, કોઈ આવતું નથી. જો આનો નિકાલ કરે તો તાત્કાલિક વહેલા નિકાલ કરે તો બરાબર ને બધી જવાબદારી નગરપાલિકાની રહેશે.